પાઠવું છું અને આ દિવસોમાં આપણે ઈશ્વરની ઓળખ સંબંધી જોઈ રહ્યા છે કે કેવી રીતે ઈશ્વરની ઓળખને આપણે પ્રાપ્ત કરી શકીએ. અને આપણે અગાઉ જોઈ ગયા એમ કે ઈશ્વરે એમનું સાર્વત્રિક પ્રકટીકરણ દરેક માણસને આપ્યું છે કે જે દરેક માણસને માટે ઉપલબ્ધ છે. પણ એમનું જે સ્પેસિફિક રેવલેશન છે કે જે સૃષ્ટિમાંથી નથી મળતું પણ માત્ર એમના વચનો એટલે કે બાઇબલમાંથી મળે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે મળે છે. અને આજે આપણે બાઇબલમાંથી ઈશ્વરની જે ઓળખ પ્રાપ્ત થાય છે, ઈશ્વરનું જે જ્ઞાન પ્રાપ્ત થાય છે, એના સંબંધી આપણે જોવાના છે. ઈશ્વરના બહુ ચોક્કસ ગુણો, એમના ઈરાદાઓ, એમના આયોજનો, એમની યોજનાઓ એ આપણને બાઇબલ મારફતે જાણવા મળે છે અને એ બીજા સ્ત્રોત દ્વારા કે બીજી કોઈ બાબતો દ્વારા આપણને જાણવા મળતું નથી. અને આના માટે બાઇબલ વાંચવું અને બાઇબલ જાણવું એ બહુ જ અને બહુ જ એ જરૂરી છે. બાઇબલની અંદર રોમિયોને પત્ર એનો 15મો અધ્યાય અને 4થી કલમમાં આ પ્રમાણે લખ્યું છે કે કેમ કે જેટલું અગાઉ લખવામાં આવ્યું હતું તે આપણને શિખામણ મળવાને માટે લખવામાં આવ્યું હતું કે ધીરજથી તથા પવિત્ર શાસ્ત્રમાંના દિલાસાથી આપણે આશા રાખીએ. જે અગાઉ લખવામાં આવ્યું છે એ આપણા માટે લખવામાં આવ્યું છે. ઈશ્વરે બહુ ચોક્કસ લોકોને પસંદ કર્યા, એમના સેવકો, સેવિકાઓને, પ્રબોધકોને, સંતોને પ્રભુએ પસંદ કર્યા અને એમની મારફતે પ્રભુએ એમનું વચન એ રજૂ કર્યું. અને ભવિષ્યમાં જે થનારું છે, એમની યોજનાઓ, કેવી રીતે એ સદે થઈને આ પૃથ્વી પર આવવાના છે, કેવી રીતે માણસ જાતનો ઉદ્ધાર કરવાના છે, છેલ્લા સમયોમાં જગતના અંત સંબંધીની ભવિષ્યવાણીઓ અને આ બાબતોને પ્રભુએ એમના વચનોમાં એ પ્રગટ કરી છે. એ સિવાય એમનું જે જ્ઞાન છે, એમની જે ઓળખ છે, માણસ માટેના એમના ઈરાદાઓ, એમના વિચારો અને ઇસ્રાયેલ લોકોને માટે એમના ઈરાદાઓ અને વિચારો એ એમણે બાઇબલની મારફતે એ રજૂ કર્યા છે. એટલા માટે બાઇબલનો અભ્યાસ કરવો, બાઇબલ જાણવું એ બહુ જ અને બહુ જ જરૂરી છે. આપણને તારણનું જ્ઞાન એ માત્ર બાઇબલ મારફતે મળે છે. તારણ સંબંધી કે ઉદ્ધાર સંબંધી આ જગતની અંદર જુદી જુદી માન્યતાઓ છે, પણ બાઇબલ આપણને જણાવે છે કે ઈશ્વરે માણસનું સર્જન કર્યું અને માણસે પાપ કર્યું, ત્યારબાદ માણસનું પતન થયું અને એટલા માટે પાપમાંથી માણસનો ઉદ્ધાર થાય એ બહુ જ જરૂરી છે. ઈશ્વર નથી ઈચ્છતા કે માણસ પાપમાં જીવે અને માણસ નાશ પામે, પણ ઈશ્વર ઈચ્છે છે કે માણસનો ઉદ્ધાર થાય અને માણસ સદાકાળના માટે એમની સાથે સ્વર્ગમાં જીવે. અને આ બાબતને એમના વચનો મારફતે ઈશ્વરે એ જણાવી છે. અને તારણ એ માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારફતે આપણને પ્રાપ્ત થાય છે, એ પણ બાઇબલ આપણને જણાવે છે. બાઇબલની અંદર યોહાન 3:16 લખવામાં આવ્યું છે કે કેમ કે દૈવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે પોતાનો એકાકી જનિત દીકરો એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપ્યો કે જે કોઈ તેના નામ પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. એટલે આ જ્ઞાન અને આ માહિતી, આ સમજણ આપણને બાઇબલ મારફતે આપણને પ્રાપ્ત થાય છે અને એટલા માટે બાઇબલનો અભ્યાસ કરવો એ જરૂરી છે. બાઇબલની અંદર આપણે જોઈએ તો ઈશ્વરનું પ્રોગ્રેસિવ રેવલેશન એ આપણે જોઈએ છે. ઉત્પત્તિથી લઈને પ્રકટીકરણ સુધી પ્રભુએ એમની યોજનાઓને ક્રમશઃ રજૂ કરી છે. ક્રમશઃ પ્રભુએ પોતાની જાતને લોકોની આગળ, ખાસ કરીને ઇસ્રાયેલ લોકોની આગળ અને એ દ્વારા આખી પૃથ્વીની માટે પોતાની જાતને એ રજૂ કરી છે. એટલા માટે આપણે શરૂઆતથી અંત સુધી આખું બાઇબલ જાણીએ એ જરૂરી છે અને એ દ્વારા આપણને ઈશ્વરના ગુણો વિશે અને ઈશ્વરના અગત્યના જે ઈરાદાઓ છે એ સંબંધી, ઈશ્વરનો જે આપણા પ્રત્યેનો પ્રેમ છે, અનુકંપા છે, ઈશ્વર આપણને માટે શું ઈચ્છા અને ઈરાદાઓ રાખે છે, યોજનાઓ રાખે છે, એ આપણે લોકો એ જાણી શકીએ છીએ. અને બાઇબલ એ ઈશ્વર પ્રેરિત છે. એ માણસની ઈચ્છા કે માણસના વિચારો નથી, પણ ઈશ્વરના એ વિચારો છે અને ઈશ્વરના પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા એ લખવામાં આવ્યું છે. અને બાઇબલની અંદર 2 તિમોથી 3:16 અને 17 પ્રમાણે લખ્યું છે કે દરેક શાસ્ત્ર એ ઈશ્વર પ્રેરિત છે. તે બોધ, નિષેધ, સુધારણા અને ન્યાયપણાના શિક્ષણના અર્થે ઉપયોગી છે, જેથી દેવનો ભક્ત સંપૂર્ણ તથા સર્વ સારા કામ કરવાને સારું તૈયાર થાય. બાઇબલનો જે આધાર છે, બાઇબલનો જે સ્ત્રોત છે એ ઈશ્વર પોતે છે.
અને માણસના હૃદયની કલ્પનાઓ એ નથી. અને કેવી રીતે આપણે જાણી શકીએ કે બાઇબલ ઈશ્વર પ્રેરિત છે? બાઇબલની અંદર ઘણી બધી બાબતો લખવામાં આવી છે કે જે માણસ લખી શકે નહીં. બાઇબલની અંદર પ્રબોધવાણીઓ લખવામાં આવી છે. બાઇબલની અંદર નૈતિકતા વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. ન્યાયપણા વિશે, પવિત્રતા વિશે શિક્ષણ આપવામાં આવ્યું છે. અને એવું શિક્ષણ કે જે માણસ પોતાની બુદ્ધિથી કે પોતાની સમજણથી એ લખી શકે નહીં. અને બાઇબલમાં બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુનો જન્મ થયો એ અગાઉ ઘણી બધી સદીઓ પહેલાં, ઘણા બધા વર્ષો પહેલાં ઈશ્વરના પ્રબોધકોએ એ પ્રબોધ કર્યો કે મસીહા એ બેથલેહેમમાં જન્મ લેશે. મસીહા એ કુંવારીના પેટે જન્મ લેશે. અને મસીહા એ ઘણું બધું દુઃખ અને દર્દ સહન કરશે. અને મસીહા એ પોતે બલિદાન થઈ જશે જગતના પાપના પ્રાયશ્ચિતને માટે. અને આ જે માહિતી છે, આ જે જ્ઞાન સમજણ છે, એ ઘણા બધા પ્રબોધકો યશાયા દ્વારા, જખારિયા દ્વારા અને બાઇબલની અંદર ઠેકાણે ઠેકાણે આ બધી બાબતો જૂના કરારની અંદર આપણે જોઈએ છે. અને પ્રબોધકો કે જે પ્રભુ ઈસુના જન્મના ઘણા બધા સૈકાઓ પહેલાં થઈ ગયા, એમણે આ બધી બાબતો એ જણાવી અને એ બધી બાબતોની એમણે નોંધ કરી કે જેથી આવનાર પેઢીઓ એ જાણે કે ભવિષ્યમાં શું થનાર છે. અને જે પ્રમાણે એ લોકોએ પ્રબોધ કર્યો હતો એ પ્રમાણે એ બધી બાબતો બની અને એ આપણે જોઈએ છે. અને એ જ પ્રમાણે પ્રભુ ઈસુના પુનરાગમન સંબંધી પણ બાઇબલની અંદર ઘણું બધું લખવામાં આવ્યું છે. અને એ બધી બાબતોને પણ અત્યારે આપણે પરિપૂર્ણ થતા જોઈ શકીએ છીએ. બાઇબલમાં લખ્યું છે કે છેલ્લા સમયમાં રાજ્ય રાજ્યની વિરુદ્ધ, પ્રજા પ્રજાની વિરુદ્ધ ઉઠશે, યુદ્ધ અને યુદ્ધની અફવાઓ ચાલશે, મરકીઓ આવશે. અને આ સિવાય પણ ઘણી બધી બાબતો એ પ્રભુ ઈસુના પુનરાગમન સંબંધી બાઇબલમાં લખવામાં આવી છે કે જેને આપણે પરિપૂર્ણ થતા જોઈ શકીએ છીએ. અને એક નિશાની કે પ્રભુ પોતાના લોક એટલે કે ઇસરાયેલ લોકોને પુનઃસ્થાપના કરશે. અને 1948માં હજારો વર્ષ પછી ઇસરાયેલી લોકો કે જે આખા પૃથ્વીમાં વિખેરાઈ ગયા હતા, એ લોકો ફરીથી પુનઃસ્થાપિત થયા એક દેશ તરીકે. એટલે આ બધી જ બાબતો જો આપણે બાઇબલ જાણીએ તો એના દ્વારા આપણને એ બાબતો જાણવા મળે છે. અને જ્યારે પ્રબોધકો પ્રબોધ કરતા તો કોઈ એમ નહોતું કહેતું કે હું આ પ્રમાણે કહું છું, પણ એ લોકો હંમેશા કહેતા કે યહોવા આમ કહે છે. અને બાઇબલના બધા જ પ્રબોધકો એ યહોવાના નામે, ઈશ્વરના નામે એ લોકોએ પ્રબોધ કર્યો. ઈશ્વરના નામે એ લોકોએ વચનો એ લોકોને જણાવ્યા. અને એટલા માટે પ્રભુના વચનો એ આપણા માટે બહુ જ મૂલ્યવાન છે. અને જેમ લખ્યું છે એમ કે માણસ એકલી રોટલીથી નહીં પણ દરેક વચન જે દેવના મુખમાંથી નીકળે છે એનાથી જીવે છે. જેમ ભોજન એ શારીરિક નિર્વાણ માટે જરૂરી છે, તેમ આત્મિક નિર્વાણ માટે પ્રભુના વચનો એ જરૂરી છે. પ્રભુના વચનો એ આપણા માટે આત્મિક અન્ન છે. જો પ્રભુના વચનોનો આપણે અભ્યાસ ના કરીએ, પ્રભુના વચનોને આપણે જાણીએ નહીં, તો આપણો આત્મા એ વૃદ્ધિ પામતો નથી. આપણા આત્માની આત્મિક વૃદ્ધિ થતી નથી. પવિત્રતામાં, ન્યાયપણામાં, ભલાઈમાં અને પવિત્ર આત્માના તમામ ફળોમાં જે આપણી વૃદ્ધિ થવી જોઈએ એ થતી નથી. ઈશ્વરની ઓળખ આપણે પ્રાપ્ત કરી શકતા નથી. ઈશ્વર સાથે સંગત આપણે માણી શકતા નથી. પ્રભુના વચનો એ એવું માધ્યમ છે કે જે દ્વારા ઈશ્વર આપણી સાથે બહુ સીધી રીતે વાત કરે છે. પ્રભુના વચનો એ જીવંત વચનો છે. જ્યારે બી આપણે વાંચીએ છીએ તે આપણી સાથે વાત કરે છે. બરોબર, બાઇબલમાં લખ્યું છે કે બેધારી તલવાર છે અને એ આપણા જીવનની વાસ્તવિકતાની સાથે એ વાત કરનાર અને વ્યવહાર કરનાર એ વચનો છે. અને ઈશ્વરે આપણને આપ્યા છે, એના માટે આપણે ઈશ્વરનો પુષ્કળ અને પુષ્કળ એ આભાર એ માનવો જોઈએ. અને આ જ બાબત બીજો પિત્તર 1 અધ્યાય 20 અને 21માં પણ લખવામાં આવી છે કે પ્રથમ તમારે જાણવું કે પવિત્ર લેખમાંનું કોઈ પણ વચન મનુષ્ય પ્રેરિત નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે કદી આવ્યું નથી, પણ પવિત્ર આત્માની પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. બરોબર, પવિત્ર આત્મા દ્વારા આ વચનો આપણને આપવામાં આવ્યા છે. અને એટલા માટે એને આપણે ગંભીરતાથી લઈએ એ બહુ જ અને બહુ જ એ જરૂરી છે. અને પ્રભુના
પ્રભુના વચનો આપણી આગળ પ્રગટ કરવામાં આવ્યા છે એ પવિત્ર આત્માનું કાર્ય છે અને એ ચોક્કસ પ્રકટીકરણ છે, ચોક્કસ રેવલેશન છે કે જે દ્વારા આપણે ઈશ્વર સંબંધી, પ્રભુ ઈસુ સંબંધી, ઈશ્વરના તારણ સંબંધીનું જ્ઞાન આપણે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. અને ઈશ્વરનો એમના લોકો સાથે, આખી પૃથ્વી સાથે, માણસ જાત સાથેનો જે વ્યવહાર છે એની નોંધ, એનો ઇતિહાસ એ પણ બાઇબલની અંદર આપણને જોવા મળે છે, બાઇબલ દ્વારા આપણને જાણવા મળે છે. અને એટલા માટે આપણે આના માટે પણ ઈશ્વરનો પુષ્કળ આભાર માનવો જોઈએ અને બાઇબલનો આપણે અભ્યાસ કરીએ એ બહુ જ અને બહુ જ જરૂરી છે. સૌથી અગત્યનું જે છે એ છે તારણનું જ્ઞાન, ઉદ્ધારનું જ્ઞાન. એ આપણને બાઇબલ દ્વારા એ મળે છે અને એટલા માટે બાઇબલને જાણવું જરૂરી છે. ઈશ્વરનું જ્ઞાન, ઈશ્વરની ઓળખ એ આપણને બાઇબલ દ્વારા મળે છે અને ઈશ્વર સાથેની સંગત આપણે બાઇબલ દ્વારા માણી શકીએ છીએ. માટે આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ કે તમારા અતિ મૂલ્યવાન વચનો તમે અમને આપ્યા, બાઇબલ તમે અમને આપ્યું. તમારા સેવકો દ્વારા તમે પ્રભુજી તમારા પવિત્ર આત્માની પ્રેરણા દ્વારા તમારા વચનો એ અમને આપ્યા અને તમારી ઓળખ તમે અમને આપી. ભવિષ્યમાં જે થનારું છે એ બધી બાબતો તમે મારા આગળ પ્રગટ કરી છે અને માટે તમારો આભાર માનીએ છીએ. તમારા વચનો સમજવાના માટે અમને સહાય કરો, અમારી આંખોને ઉઘાડો, અમારા આત્મિક ચક્ષુઓને પ્રભુજી તમે ખોલો કે જેથી તમારા વચનોની બાબતોને સમજવા, તમારા વચનોના મર્મોને સમજવાના માટે અમે જ્ઞાન અને પ્રભુજી ડાપણ પ્રાપ્ત કરી શકીએ. પ્રભુજી, દરેકને તમારી સહાયને મદદ તમે કરો. જે લોકોએ આ સંદેશ સાંભળ્યો છે દરેકને તમારા વચનોનો અભ્યાસ કરવા માટે તમે પ્રભુજી પ્રેરણા આપો, ભૂખ આપો, તરસ આપો અને તમારા વચનો દ્વારા પ્રભુજી તમારી ઓળખ અને તમારા જ્ઞાનમાં અમે લોકો વધતા જઈએ તેવું તમે થવા દો, તેવું પ્રભુજીમાં ખાસ માગીએ છીએ. પ્રભુજી, આ પ્રાર્થના વલા તારનાર પ્રભુ ખ્રિસ્તના નામમાં માગીએ છીએ, માટે સાંભળો અને સ્વીકારો બાપ. આમેન.